શ્રી હરિ સર્વોદય ટ્રસ્ટના માધ્યમથી ચાલતી સ્કૂલ એટલે સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ ગુણાતીત વિદ્યાધામ, જ્યાં જ્ઞાન અને વિજ્ઞાનનો સમન્વય છે. વડોદરામાં સ્વામીજીએ અનાથ બાળકોને સ્વખર્ચે શિક્ષણ આપી સેવાકીય કાર્યની શરૂઆત કરી. એવા ઘણા વિદ્યાર્થીઓ છે જેનું સ્વામીજી સિવાય આ દુનિયામાં કોઈ નથી. અને ડાંગ જિલ્લામાં જઈ ગરીબોની પણ સેવા કરે છે. ઘનશ્યામ સ્વામીજી દરેક ધર્મમાં બધાની પ્રોગ્રામો કર્યા. શિયાળો હોય, કોઈ બી ચોમાસું હોય, ડાબડા વિતરણનો કાર્યક્રમ, સ્કૂલમાં કોઈ બી રીતે બધા જે અનાથ બાળકો હોય એમને ભણવા માટે બી મફતમાં એકદમ ભણાવતા છે. એ બી ડાબડા વિતરણ દર વર્ષે 2 વાર તો કરતા જ છે. જે વિધવા હોય, વિધુર હોય, જે અપંગ હોય, બધા માટે એકદમ સારામાં સારું કામ કરતા છે. છેલ્લા અમે સારી રીતે એકદમ મિત્ર ભાવે બરાબર કામ કરતા જ છે. અમારું જે કંઈ અમે કહેતા છે કે ગામમાં ભાઈ આ કરવાનું છે, અનાજ આપવાનું છે, કોઈને કોઈ કીટ સહાય આપવાની છે, બધી રીતે એકદમ સપોર્ટ કરતા જ છે કે કેટલા માણસોને આપવાનું છે. સામેથી અમને કહેતા જ છે. 2 જોઈએ તો બી કહેતા, વધારે બી જોઈએ તો કેવો, જેટલું જોઈએ એટલું અમે પહોંચાડી દેવું, પણ તમે જે કંઈ મદદરૂપ થવો. જય સ્વામિનારાયણ.
જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. કેમ છો? મજામાં? હિંમત નહીં હારવાની. શું થાય છે? શું થાય છે? પગ કામ નથી કરતા? પગ દુખે છે? હાથ હોતન દુખે છે? અચ્છા, આમ જવા આવવાની તકલીફ થાય છે? હિંમત રાખો, સારું થઈ જશે, ચિંતા ના કરતા. શું આ તમને અત્યારે હનુમાનજી મારા સાયકલ આપે છે ને, આમથી આમ ફરવા તમે જઈ શકો એના માટે આપે છે. શું આ જે કઈ પગ છે તો આયા તકલીફ છે? આખું પગ અહીંથી થઈ ગયો, ત્યાંથી થઈ ગયો? બગડમાંથી હાથ કઈ નહીં, ભગવાન સારું કરી દેશે. હિંમત રાખજો. હિંમત રાખવી પડે ને, હિંમત રાખજો એટલે ઠાકોરજી સારું કરશે. પણ 6 વર્ષ થઈ ગયા, તો કટાઈ ગયો હવે. 6 વર્ષ થઈ ગયા એટલે કંટાળી ગયા છો? સંસ્થામાંથી પણ તમને કાંઈ જરૂરિયાત હોય એવું કંઈ લાગે તો ચોક્કસ અમારા સાધુઓનું ધ્યાન દોરજો, જેને કારણે આપણે જે કંઈ અહીંયા તકલીફવાળા બહેનો હોય એને બહારથી મંગાવવું ન પડે અને એને ભોજન મળી રહે. એના માટેથી સંસ્થા દ્વારા જ આ સેવાકીય પ્રવૃત્તિ થાય છે અને થશે. તમને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ચોક્કસ સાહેબ અમારું ધ્યાન દોરજો. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. અહીંયા સંસ્થામાં ઘણા વર્ષો થયા. સ્વામિનારાયણ ગુરુકુળ સમાધિ રોડ તરફથી ઘનશ્યામ સ્વામી અને વિશ્વવિહારી સ્વામી દ્વારા પ્રેગ્નન્ટ બહેનોને બંને ટાઈમ ભોજન અને શીરો આપવામાં આવે છે, જે ખૂબ સરાહનીય છે અને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. ચીખલીની આજુબાજુમાં રહેતા લોકો જ્યારે મૃત્યુ પામે ત્યારે એ વ્યક્તિને દફનાવતા હતા. તેને સ્વામીજીએ લાકડાની સગવડતા કરી આપી અને ફરી અગ્નિ સંસ્કાર કરતા કર્યા. અને હા, વાવાઝોડામાં અસરગ્રસ્ત થયેલા લોકોને સ્વામીજી દ્વારા નળિયા પણ આપવામાં આવ્યા છે. વૃદ્ધાશ્રમમાં જઈ વૃદ્ધોની સેવા કરે છે. મા બાપ વગરના હું બચ્ચાઓ શોધ્યા કરું છું. એને ખાવું, પીવું, રહેવું, કપડાં, લતા અમારી સંસ્થા દ્વારા આપવામાં આવે છે. એમાં 34 બચ્ચાઓ મને અત્યાર સુધી મારા હાથમાં આવ્યા છે કે જેની પાસે કોઈ નથી. એવા વ્યક્તિ, મારું એની પાછળનો એક અભિગમ છે કે હું એને ભણાવું, સારા તૈયાર કરું તો આ દેશને કામ લાગે, એના પરિવારને કામ લાગે. એના માટેથી મારો આ એક મંત્ર છે અને એના માટે હું ચોક્કસ પ્રયાસ કરતો રહું છું.
પણ છતાંય દાદા તમે મને કીધું, મને અતિ આનંદ થયો કે મને તો આ ચોક્કસ રુચિ, હું એ જ ધ્યેય રાખતો હતો કે મારો દીકરો કે મારી દીકરી કોઈ ક્રિશ્ચિયન ન થઈ જાય, કોઈ મુસ્લિમ ન થઈ જાય, કોઈ આતંકવાદી ન બનાવી દે, તો એના માટે મારી સંસ્કૃતિ બચાવવા માટે મારે કંઈક કરવું જોઈએ. તો આ બચ્ચાઓ અત્યારે મને 34 મળ્યા છે. પણ દાદા તમારે મને આશીર્વાદ આપવાનો છે કે આવા કોઈ બચ્ચાઓ હોય તો એને ચોક્કસ ખાવું પીવું રહેવું કપડાં લતા જ્યાં સુધી એને ભણવું હોય ત્યાં સુધી ભણાવીશ. કારણ કે અમારે ત્યાંથી દર વર્ષે 15 થી 20 છોકરાઓ અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા સારું શિક્ષણ મેળવવા માટે આગળ જાય છે. એને ડોક્ટર બનવો છે ત્યારે ડોક્ટર બનાવવાનો પ્રયાસ કરીશ, કોઈને સારા એન્જિનિયર બનવો છે તો એના માટે પણ હું પ્રયાસ કરીશ, કારણ કે આ દેશને કામ લાગશે. તો તમારે એ બાબતની કૃપા તો અમારા ઉપર કરવાની. સુરતમાં શ્રી હરિ સર્વોદય ટ્રસ્ટ ચીખલી દ્વારા જિલ્લાના દિવ્યાંગોનું ભવ્ય સન્માન, દરેકને રાશન કીટ આપવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. ગતરોજ સુરત ખાતે હરિ સર્વોદય ટ્રસ્ટ ચીખલી દ્વારા જિલ્લાના દિવ્યાંગોનું ભવ્ય સન્માન અને દરેકને રાશન કીટ આપવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સુરતમાં વૈભવ ફાર્મ, જકાતનાકા, બોરડ પરિવાર દ્વારા ચાલતી ભગવત કથામાં સ્વામી ઘનશ્યામ પ્રકાશ દાસજી ચીખલી દ્વારા સુરત જિલ્લાના અને આજુબાજુના એરિયાના દિવ્યાંગો સોમાનભેર રહી શકે તે હેતુથી તેમનું આજે જાહેર સન્માન, દરેકને રાશન કીટ, બીજી ઘણી બધી વસ્તુઓ આપવામાં આવી હતી. આ પ્રસંગે વડતાલ ધામના આચાર્ય 1008 રાકેશ પ્રસાદજી મહારાજ અને બીજા ઘણા સંત આરસી વચન આપવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. જય સ્વામિનારાયણ. શ્રી હરિ સર્વોદય ટ્રસ્ટ દ્વારા આયોજિત એમના સંસ્થાપક પ્રેરણા મૂર્તિ એવા પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામી, એમના શુભ સંકલ્પથી, સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી અને એમના ગુરુદેવ પરમ પૂજ્ય સદગુરુ કોઠારી સ્વામી હરિકૃષ્ણદાસજી સ્વામીની આજ્ઞાથી પૂજ્ય સ્વામીના માધ્યમથી સંકલ્પ કર્યો છે. પૂજ્ય સ્વામી જે દિવ્યાંગો છે, જે સંકલ્પ ભારત સરકારનો છે, એ સંકલ્પને અને સ્વામિનારાયણ ભગવાનના સંકલ્પને પૂર્ણ કરવા માટે અમારે શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામી ભગીરથ પ્રયાસ કરી અને દિવ્યાંગોને આજ કથાના માધ્યમથી એક સમાજને આદર્શ ઉદાહરણ આપવા માટે એ દિવ્યાંગોનું આચાર્ય મહારાજશ્રી પાસે આશીર્વાદ પણ અપાવ્યા. સાથે સાથે એ દિવ્યાંગોને સુંદર મજાના ફળ ફ્રૂટ આપ્યા, ચપ્પલ વિતરણ કર્યું અને રાશનની કીટ આપી અને એ દિવ્યાંગોને રાજી કરવા માટે પૂજ્ય સ્વામી આવો ભગીરથ પ્રયાસ કરી રહ્યા છે. સાથે સાથે પૂજ્ય સ્વામી આવા એક પ્રકલ્પો નહીં, અનેક પ્રકલ્પોના કાર્ય કરી રહ્યા છે. વિધવા માતાઓના આજીવિકા માટે કોઈની પાસે લાચારી ન કરવી પડે એટલે પૂજ્ય સ્વામી વિધવા માતાઓનું રજીસ્ટ્રેશન કરી અને એમને આધાર માટે સિલાઈ મશીનોનું વિતરણ કરી રહ્યા છે. સાથે સાથે જે લોકો પાસે બુદ્ધિનું કૌશલ્ય છે પણ એને ભણવા માટે જેની પાસે પૂરતી ફીસ નથી, આવા જરૂરિયાતમંદ બાળકોને, ચાહે એ દીકરી હોય કે ચાહે દીકરો હોય, પણ એને રહેવા જમવાની વ્યવસ્થા સાથે બધી જ ફીસો પૂર્ણ કરી અને બાળક ભણે ગણે આગળ વધે અને સમાજની અંદર પોતાનું ગૌરવ પ્રાપ્ત કરે એવા પૂજ્ય સ્વામીના આવા એક નહીં અનેક સેવાકીય પ્રકલ્પો છે. એ પ્રકલ્પોની અંદર પૂજ્ય સ્વામી સાથે દેશ વિદેશમાં જોડાયેલા ભક્તો એ સેવાની અંદર સહયોગ આપી રહ્યા છે. વિશેષ ભક્તોના માધ્યમથી આવા સહયોગી કાર્યની અંદર સેવા મળતી રહે એવી સર્વોદય એ ટ્રસ્ટ દ્વારા હું આપ સૌ ભક્તોને હાર્દિક અપીલ કરું છું. અસ્તુ. વંદે માતરમ. જય સ્વામિનારાયણ. આજે અમારા એક નાનકડા આમંત્રણને માન આપીને જ્યારે એટલા દિવ્યાંગ ભાઈઓ અહીંયા પધાર્યા છે અને અમને જે સેવા કરવાની આ તક મળી છે, અમારું શ્રી હરિ સર્વોદય ટ્રસ્ટ આવી અનેક સેવાઓ કરી રહ્યું છે અને કરતું રહે એવા તમે બધા જ સમાજના અગ્રણીઓ, ભાઈઓ, બહેનો બધા જ રૂડા આશીર્વાદ આપજો. અસ્તુ. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ
अपने दर्द को रब भी देता है दुआएं ऐसे उस हमदर्द को दूसरों के दर्द में जो ढूंढे अपने दर्द को रब भी देता है दुआएं ऐसे उस हमदर्द को बांट ले सुख दुख को जिसके दिल में ऐसी प्यास हो है वही इंसान जहाँ इंसानियत का वास हो है वही इंसान जहाँ इंसानियत का वास हो दूसरों के दर्द में जो ढूंढे अपने दर्द को रब भी देता है दुआएं ऐसे उस हमदर्द को दूसरों के दर्द में जो ढूंढे अपने दर्द को रब भी देता है दुआएं ऐसे उस हमदर्द को बांट ले सुख दुख को जिसके दिल में ऐसी प्यास हो है वही इंसान जहाँ इंसानियत का वास हो શ્રી ભય ભંજન હનુમાનજીનું ભવ્ય અને દિવ્ય નૂતન મંદિર બની રહ્યું છે.